સમય ન પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો સુતીત શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે પડ્યો જ્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસા મે મળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 152. વવાણિયા આસો સુદ 11 શુક્ર 1946. આજે આપનું કૃપાપત્ર મળ્યું, સાથે પદ મળ્યું. સર્વાર્થ સિદ્ધની જ વાત છે. જૈનમાં એમ કહે છે કે સર્વાર્થ સિદ્ધ મહાવિમાનની ધ્વજાથી 12 યોજન દૂર મુક્તિશિલા છે. કબીર પણ ધ્વજાથી આનંદ પામી ગયા છે. તે પદ વાંચી પરમાનંદ થયો. પ્રભાતમાં વહેલો ઉઠ્યો ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્ત્યા જ કરતો હતો. તેવામાં પદ મળ્યું અને મૂળ પદનું અતિશય સ્મરણ થયું. એક તાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દે કેમ કરી શકાય? દિવસના 12 બજ્યા સુધી રહ્યું. અપૂર્વ આનંદ તો તેઓને તેવો જ છે, પરંતુ બીજી વાર્તા જ્ઞાનની કરવામાં ત્યાર પછીનો કાળક્ષેપ કર્યો. કેવળ જ્ઞાન હવે પામશું 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 રે, એવું એક પદ કર્યું. હૃદય બહુ આનંદમાં છે. આ પત્રમાં જો ટૂંકો છે, ફરી વાંચીએ, વિચારી સમજવા પ્રયત્ન કરીએ. વવાણિયાથી લખ્યો છે કૃપાદેવે. આસો સુદ 11 શુક્ર 1946. લગભગ આસો સુદ આજે 14 બે દાડાનો સંકેત છે. આજે આપનું કૃપા પત્ર મળ્યું. પત્ર એમાં તમારી કૃપા છે. કૃપા પત્ર, કૃપા એટલે આનંદથી લખાય તે કૃપા, કૃપા પ્રસાદ. સાથે પદ મળ્યું. પેલા ભાઈએ કવિતા લખીને મોકલી છે કે તમારું પદ મળ્યું. સર્વાર્થ ધની જ વાત છે. સર્વાર્થ સિદ્ધ ટોચે વિમાન છે 5 અનુત્તર, વચ્ચે સર્વાર્થ સિદ્ધ વિમાન, એની ઉપર સિદ્ધશિલા છે. સિદ્ધશિલા ઉપર મુક્ત બિરાજે છે. સર્વાર્થ સિદ્ધ એના એટલે કશું બાકી રહ્યું નથી. સંપ્રફુલ્લ થઈ ગયા છે. સિદ્ધના જીવો અને આ સર્વાર્થ ના દેવો લગભગ સરખું જ છે. એમને પણ વિષય મરી ગયા. આ મોક્ષ જવા વચ્ચે મોટો વિષમ હશે, અથવા તો મોક્ષના લઘુ ભાઈ છે. એ પછી એક ભાવ કરીને મોક્ષ જવાના છે. પણ સીધું તો નહીં, તો જવાબ નહીં આવીને પહોંચવું પડે. આ જંકશન છે. ત્યાંથી સીધી રેલવે નથી, તો ત્યાંથી કઈ કેટલા 12 પણ તો શું કરાવે? અહીં આવે પછી તો જાય તારે. આ મનુભવ જંકશન છે મોટું. મનુષ્યમાંથી મોક્ષે જવાય, દેહમાં જવાય, નારકીમાં જવાય, તિરંતમાં જવાય, અંતરસિટી પણ છે કે મંચમાં જવાય. પણ મનુષ્યમાંથી બધે જવાય, પણ દેવમાંથી પણ દેવ ના જવાય. દેવનો ફરી માણસ કે તિરંત થઈને પણ દેવમાં જાય. પાસે તો નહીં જવાનું, સીધી લાઈન નથી નાખી. એમ નારકીનો નારકીમાં ના જાય પાછો. કો તો તિરંત કે મનુ થઈને પાછો જાય.
ડબલ બંધ બધે ઓછો હટ્યા તો આ જંકશન છે, બોલો ક્યાં જવું છે? બધા ટિકિટ મળે. મોક્ષે જવું છે, જઈ શકો છો. નરકમાં જો તો જઈ શકો છો, છૂટ છે તમને, કોઈ ખાળ એવું નથી. દારૂ પીજો, ટિકિટ નહીં લેવાય, પછી ભોગી બેડ સીધા તો. એટલે અહીંથી બધે જવાય છે. દેવમાં જવા નથી તો જીતી લાઈનો નથી નાખી. ટૂંકામાં આ સિદ્ધના જીવો અને સ્વસિદ્ધના લગભગ ભગવાન જ છે. અને તે સંકિતી જીવો સિવાય તો એ દેવો કે જતો જ નથી. કોઈ કે સંકિત થઈ તે શું વાંધો છે? પૂર્ણ હતું તો વચ્ચે વરિત રહ્યા, પણ એ મોક્ષમાં જ છે. દ્રષ્ટિ થિરાદ વિચારમાં મુક્તિ પ્રયાણ ન બાંધે રે. રણી સ્વયં જેમ શ્રમ હરે તેમ વચ્ચે તો વિહામો છે. મોક્ષ જવાના અથવા મોક્ષમાં છે એમ કોને? સર્વાર્થ સિદ્ધિ વાત છે, જેનું એમ કે છે કે સર્વાર્થ સિદ્ધ મહાવિમાનની ધજાથી 12 યોજન દૂર મુક્તિશિલા છે. મુક્તિશિલા એટલે જ્યાં સિદ્ધજીઓ બિરાજે છે. અહીંથી છેલ્લે દેહ એ દેહના આકારે આત્મા તો જતો રહે. અહીં જે દેહ હોય ને એ આકારે બેઠો હોય તો બેઠો જ તો. પછી આત્માના પદ જડ તો છે ને, શરીર નથી. અહીં જે છેલ્લી વખત જે વિસ્તારમાં એવો ત્યાં અહીં સુતેલો જો દેહ છૂટ્યો તો બહુ પછી સુતેલો જ રહેવાનો નથી. બેઠેલો કોઈ મોક્ષે ગયો તો બેઠેલો બહુ. અહીં જે આકારે હોય એ જ આકારે ત્યાં સીધો મોક્ષમાં થાય. 2/3 છેલ્લું જે શયનું કદ હોય એનો 2/3 ત્રિભાગો 3 ભાગો નિગમ કિંચિત ન્યૂન શબ્દ વાપર્યો છે. સર્વાર્થિત મહાવિમાનની ધજાથી 12 યોજન દૂર મુક્તિશિલા છે. મુક્તિશિલા પછી શું? કશું જ નહીં, અલોક. અલોક છે. અલોકમાં કશું જ નથી. લોક એટલે જે દેખાયું તે લોક. અલોક છે જ નહીં એટલે દેખાયું જ નહીં. પરમાત્માએ જ્ઞાનીએ જોયું એટલો લોક. જે નથી દેખાતો અલોક, બીજું બધું ખાલી ખમ છે. પણ લોક પણ થોડો નથી. વાર પારનો મુંબઈ પાર નથી આવતું તો બોરી વડે આવે છે. ઓહો, હમણાં ભર મસ્જિદ બધું તો કેટલો સમય લાગે. તો મુંબઈનો પાર નથી તો લોકો પાર અથાગ છે. અસંખ્યાતીત સમુદ્રો છે. આ સોંકડી જગ્યામાં આટલામાં છે. લોકનો પાર. આ જીવ બહુ રખડ્યો છે. કોઈ જગ્યા બાકી નથી રહી. એક ટેકરી ઉપર તો નહીં જવાતો, થાકી જવાય. હિંમત નથી તારતી, પગ નથી તારતા. એક ટેકરી છે, એક ટેકરી ઉપર. એ ટેકરી ઉપર સુખ છે ને, બાકી બધે દુઃખ છે. પણ ટેકરી જવાય, ટિકિટ તો એ ને. શું? સદવર્તન, સાચું જ્ઞાન હોય તો ટિકિટ બસ. પછી સ્વરૂપ સિદ્ધે વિતરી વિરામે. કબીર પણ દયાથી આનંદ પામી ગયા. કબીર બધા ભક્તો જુદી પાડ પાડી જાય. બીજા બધા ભક્તોએ
શામળીઓનો ગોખળિયો ગાયો છે. કબીર જુદી વાત માની છે. એને ઊંડું આત્મજ્ઞાન છે અને એના દ્રષ્ટાંતો ચોટી જાય એવા છે. એમ લાગે કે તને જૈન ન હોય. એ કવિને શું દેખાયું છે? ધ્વજા દેખાય છે. સર્વાસ્થિતિ માનની એના કાવ્યમાં લખેલું એટલે બોલાવી છે. તે પદ વાંચી પરમાનંદ થયો. કૃપાળુદેવને આનંદ થયો. પ્રભાતમાં વહેલો ઉઠ્યો ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્ત્યા જ કરતો હતો. અપૂર્વ આનંદ, આવો આનંદ કોઈ દિવસ નહોતો. એવો આનંદ કૃપાળુદેવ દર વર્તો હતો. તેવા પદ મળ્યું. આ લોકો મોકલેલું પદ વાંચવામાં આવ્યું અને મૂળ પદનું અતિશય પણ થયું. યાદ આવ્યું પછી એક તાન થઈ ગયું. બીજું બધું ભૂલાઈ ગયું. જાણે પોતે તે જગ્યાએ હોય. એક તાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દે કેમ કરી શકાય? એમને જે અનુભવ થયો શબ્દમાં શું આવે? જ્યાં મતિની ગતિ નથી ત્યાં વતનની ગતિ ક્યાંથી હોય? શું કહેવાય? દીઠું છે એનું વર્ણન કરવાને કોઈ શબ્દો નથી. જેને જોયું તે જોયે. અનુભવી કોઈ વસ્તુ અનુભવી હોય વિધાન શું કે તરત તે જ જાણે. નથી દીઠું તો કલ્પના કરે પણ કલ્પના તૂટી પડે. નાગર સુખ પામર નવી જાણે. વલ્લભ સુખ ના કુમારી ધ્યાન તણું સુખ કોણ જાણે? નરનારી. પ્રસુતાની પીડા તો પ્રસુતા જાણે. બીજી શું કલ્પના કરે? જણ તો જણ વાદળી વેળા ગણે પણ દુઃખ થતું હોય કે જાણે. ગાય કી ગત ગાય જાણે. એટલે જે અનુભવ થયો કૃપાળુદેવને કઈ ભાષામાં કે? દુનિયામાં કોઈ ભાષા નથી. જે પદ શ્રી સર્વજ્ઞને દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન છો. અનુભવ્યું પણ ભાષામાં આવતું નથી. અને કદાચ થોડું ભાષામાં આવે તો આપણને સમજાતું નથી. આપણને અનુભવ નથી. કોક અંગ્રેજી બોલતો હોય મને સમજાતા લવારો કરી દઉં કે ભાષા એનો જાણતા નથી. ચલો લવારો કે કરે જે સમજે તે જાણે. એ કદાચ જ્ઞાની પુરુષ વાત કે તો આપણે સમજીએ. અતિ મતિમાન દેવ ગુરુ સરીખા જાણે પણ ન કહી શકે. કયું કદાપી વિશાળ ગગનવત સમાઈ શકે. શ્વાસ એ અનુભૂતિ ગમી તો શું જાણે? જે કૃપાળુદેવ આ જે અનુભવ થયો વાણીમાં શું આવે? વ્યવહારિક કેટલી બાબતો પણ અનુભવ ન થતી કહી શકાતી. જાણે સમજે તો ના કહી શકાય. તો આ તો પરમાર્થની વાત. માનસી માતરતા મારી સાથે ધારાળો ખેતરોમાં ઝૂંપડું રે. ફાઇનલ પાસ થયેલો, નોકરી મળેલી પણ એને નાગર સુખ પામર શું જાણે? જળ મોતીલાલ પાર્થના મુખી એનું સગું ધર્મ છે. હિમાંશી લેતા ગયા કે ચાલ મારી સાથે. હવે પેલા ધર્મ અત્યારે મોટા ગામનો આગેવાન મોટો મુખી સારા મોટા ઘરનો ધર્મ જ સગું જમવા બેસાડ્યા. ધર્મ ત્યારે રથરમ જમવા ધારણ કોણ બેહાડે? મને નતા બેહાડતા હતા.
પણ સપાટીના કઈ વખત તો તેના તો ધારણ પણ હાથ બેઠો તે બહાર બેસાડ્યો જમવા માસ્તરને મનસીને ખાવા પછી સરગવો અરવાનું શાક આવ્યું મુનશી હસાડતો મને કે ઘણું ચાવ પણ ઘર ઉતરે નહીં કે સામો બેઠો હોત તો જોઈને ખાત તાર માથે તો બુદ્ધિ નહીં હોય બુદ્ધિ ચાકપ નહીં અનુભવ શું કરે નાગર સુખ પામર નવી દાણે બલદ સુખ ને કુમારી જેને અનુભૂતિ જાણે બીજો નથી એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દે કેમ કરી શકાય શબ્દમાં આવતું નથી દુનિયાના કેટલાક એવા અનુભવ નથી કહી શકાતા તો આત્માની વાત ક્યાંથી કહી શકાય કહેતોય કોણ સમજે ને બહુ સરસ એટલું બોલે દિવસના 12 બજ્યા સુધી રહ્યું 12 બજ્યા એકાકાર વૃત્તિ ગણપતે સ્વરૂપું છે 12 વાગ્યા સુધી આપણું રહ્યું અપૂર્વાનંદ તો એવો ને એવો જ છે અદ્વૈત અપૂર્વાનંદ કદી જોયેલો ને એવો આનંદ પેલા ભીલને રાધાના મહેલમાં લઈ ગયા અને જાત જાતની બધી નહીં ખાધેલી રસોઈ ખાવાની મળી તો બધી ચીજો જોવાની મળી શું કહેવાય પછી ઘેર ગયો ત્યાં પૂછે શું બહુ શું તો શું બતાવે શું આ કાતરા હતા આવા શંખો હતા ચનોઠડી હતી શું કે આણે જોયું છે પણ એની પાસે ક્યાંનો શબ્દ પેલો સમજતો નથી જે જાણે તે જાણે તે જ માણે ઉપરાંત તો એવો ને એવો જ છે પરંતુ બીજી વાર્તા જ્ઞાનની કરવામાં ત્યાર પછીનો કારચેપ ગયો બીજી વાત એટલે આનંદની આત્માની કેવળ જ્ઞાન હવે પામશું રે એવું પદ રચ્યું કૃપાવજે કે જણાતું નથી જડી નહીં હોય એક કાવ્ય આપણને મળે કેવો આનંદ પામે કેવળ જ્ઞાન પામશું રે આવું તો કેટલું કૃપાદેવ લખાણ આપણને મળ્યું નથી અંબાલાલ ગયા ભવાણિયા કોથરા પેટનો લખેલો કાગળિયો હતો બધી ઉદેવ ખાઈ ગયો એમાંથી પૂછવું મારા આખી ચડી બીજો થોડોક ચડી અને તે સિવાય કઈ લખ્યું કોને શું ખબર એ પુરુષે જાતે એની હયાતીમાં છપાયો તો મળે એમની હયાતીમાં છપાયું મોક્ષમાળા ભાવનાબોધ શ્રી નીતિ બોધક કરવાઓ કેવળ જ્ઞાન હવે પામશું રે એવું એક પદ કર્યું હૃદય બહુ આનંદમાં શું તમને ઘડી ખાવાનું મળ્યું આટલા આનંદમાં છે જેને જે વસ્તુ પ્રિય હોય એ મળે એના આનંદ પાર ન હોય આપણી કલ્પના ના આવે જેનો જે વિષય એટલે તમને શું આનંદ આવતો છે દારૂ મળતા ના આવે કઈ મજા પડી ટેક પડી
એમ સારું ખાવાનું જેને જેને મજા આવે. આમને આનંદ છે આત્માનો. આત્માનું મળતે આનંદ આવે. જીવ જેવો સંગ એવું હોદે. બે ગોળે બગા સુખાની આપણે કયા કઈ બાજુ ઢોરો તારવા જઈશું એ જ વાતો કરે. બે જ્ઞાની વાત કરતો જ્ઞાની વાત, જ્ઞાની से ज्ञानी मिले करे ज्ञान की बात, गद्दे से गद्दा मिले करे वार्तालाप. આનંદ આવા મળે એના આનંદ નો પાર નથી. એવું એક પદ કર્યું, હૃદય બહુ આનંદમાં છે. 153મો પત્ર. વવાણિયા આસો સુધી બારસ શનિ 1946. ધર્મેચ્છક ભાઈઓ, આજે એક તમારું પત્તું મળ્યું અંબાલાલનું. ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. આટલું બધું કહી દીધું આપણને, બાકી નહીં રહ્યું. ધર્મેચ્છક ભાઈઓ એટલે ખંભાતના મુમુક્ષુ, ધર્મની સ્થાપના. આજે તમારું પત્ર મળ્યું એટલે અંબાલાએ લખ્યું, ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. અધ્યાત્મ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન ક્યારે પ્રગટ થાય? પેલી ઉદાસીનતા થાય ત્યાર પછી અધ્યાત્મ જન્મે છે. અધ્યાત્મની માતા ઉદાસીનતા. ઉદાસીનતા એટલે જગતનો કોઈ પદાર્થ ન ગમે, વાત ન ગમે આ વિશ્વની, આઠે કોર ઉદાસ. ન ખાવું, ન પીવું, નહીં ઓઢવું, નહીં પાથરવું, કશું ના ગમે. આખું જગત આ પૈસા ભર્યા વાપરવામાં નહીં જોઈતા. સારા કપડા પણ નથી પહેરવા, મારે કંટાળો આવે છે. સારું સારું ખાને શું કઈ કાઢવાનું છે? સરસ આ ઘડિયાળ છે પેને નથી પહેરવી મારે. એને જગતનો કોઈ પદાર્થ ન ગમે એ ઉદાસી. આપણે બધું ગમે છે, સારું સારું ગમે. કે આત્મા શાનો ગમે? જગત અઠવાડિયું વિષય ગમે છે. વિષય નહીં ગમે ત્યારે આત્મા ગમશે. લેટ પાર્ટી ગમે છે, મોજ બધા ગમે છે. અરે મોડું પછી અધ્યાત્મ શાનું ગમે? ઉદાસીનતા અધ્યાત્મની જન્મી છે. અને ઉદાસીનતા આવે ત્યાર પછી અધ્યાત્મ જન્મે છે. શ્રી રામ જાત્રા કરીને આવ્યા 15 વર્ષ પછી તો જાત્રા નવથી તોટ જ નહીં, કશું ગમે નહીં, ઉદાસીન. એટલે તને શું થયું છે કે કશું ગમતું નથી. આ સારી ધણશો પણ બરી પહેરવી નહીં, મારા કંટાળો હોય છે. આ સારા કપડો પણ જવા જ ના આવે. પછી બોલાયા, આ છોકરા શું થયું છે? મને કશું ગમતું. આ જગતનો કોઈ પદાર્થ ગમતો નથી મને. વસ્તુ જોઈ કે રોડ તપી રહ્યું છે. તપેલા રોડા ઉપર ગણ મારીએ તો ધાર્યો ગાંઠ ગણાય. ત્યાં ઉપદેશ આપ્યો યોગ વાસિષ્ઠનો વૈરાગનો ગ્રંથ છે. આ ત્રણ પુસ્તક ભેગો કર્યા ને એટલા એટલો છે. યોગ વાસિષ્ઠ વૈરાગનો ગ્રંથ છે. પ્રપાદે ઘણી વખત લેખો યોગ વાસિષ્ઠમાં છે. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા. ઉદાસીનતા આવે એટલે જગત પ્રત્યેનું ચિત્ત ન તો પછી આત્મા તરફ પડે. જગતના પદાર્થોને ગમે છે, આત્મા તરફ ચિત્ત મળે. પ્રીતિ અનાદિની પર થકી તે તોડે તે તોડે.
હજુ ગમે છે પદાર્થ જગતના મોજ મજા લેર પાટી આત્મા તો વૃત્તિ ક્યાંથી થાય? અધ્યાત્મ જોઈતું હોય તો વૈરાગ્ય જોઈએ, ને વૈરાગ ફેલાય આ ના ગમે એવું જોઈએ, આ નથી ગમતું. અહીં ગમે પછી વિદેશ જાય આગો મીઠા પર કોણ દીઠા કહો પેલે કરો અવસર બચ્ચો હોય છે. અહીં ના ગમે તો ઉઠે છે, અહીં ગમે છે ચલો ઉઠે, મજા છે. સર ખારું મળે છે, સર બંગલા છે, પંખા ફરે છે, એર કન્ડિશન રૂમ છે, ટંકે ખાવાનું મળે છે. ઉકા જાય અહીં ના ગમે તો અહીંથી જાય. છૂટવાનો હોય તેને આ જગત પ્રત્યે વૈરાગ આવે. વૈરાગ જે તે વસ્તુ નથી. જૂનું ના કાળે તો નવું મુકાય ને. કોદરા ભલા કોઠી તમે કમળ સીધે નાખો, કોદરા કાઢી નાખો તો કમળ ન ખાય. એમ મિથ્યા તો ભર્યું છે, મોહ અને વિષયો ભર્યા છે. વૈરાગ ક્યાં નાખે? ઉદાસીનતા એ અધ્યાત્મની ઠંડી છે. સંસારમાં રહેવું ને મોક્ષ થવા કેવું એ બનવું અસુલભ છે. આપણે જોઈએ છે મોક્ષ અને સંસાર જોઈએ બે બને. સંસારનો નાશ એનું નામ મોક્ષ. લોક ભટકી જતા રહે. સંસાર નાશ નાશ થવો જોઈએ. જે કારણથી સંસાર છે તેથી ઉલટો મોક્ષ છે. રાગ ને સજ્ઞાન એનાથી સંસાર ઉભો છે. રાગ જ્ઞાન મૂકો તો મોક્ષ છે. બે મેળ ખાય. રાગ ને સજ્ઞાને રે, સંસારે રે અને મોક્ષ મળે. સંસારમાં રહેવું અને મુક્ત થવા કેવું એ બનવું અસુલભ છે. એક ડોશી વ્યાખ્યાન છોડવા ગઈ તો સવળો આવ્યું કે મોક્ષમાં તો બહુ સુખ થાય, પણ મોક્ષની વ્યાખ્યા પૂરી જાણે ને કે મોક્ષ કોઈ ચીજ હશે. ફરી બીજા કોઈ વ્યાખ્યાત આવ્યા તો સાંભળવા ગઈ. ત્યાં ડોશી સાંભળતી હતી તો એની અપમાં શું જોયા? વ્યાખ્યાતા કે છે ડોશીમાં તમને અમારી કથામાં બહુ રસ પડ્યો, વાંચુ આવે જ ને, મારી પાડી મરી ગઈ. પેલા વ્યાખ્યાતા કહેતા તો મોક્ષ થવાનો હવે. પાણી મરી ગઈ, ભેંસ મરી જશે, બળદ મરી જશે, છોકરા મરી જશે, વહુય મરી જશે, તું મરી જઈશ. ખેતર તાર મોટું એવો મોક્ષ મારે જોઈતો નથી. મારે છોકરા રે, વહુ રે, પાણી રે, ભેંસ મોક્ષ. અહીં શું કે સંસ્થામાં રહેવું ને મોક્ષ થવા કેવું બનવું અસુલભ છે. આ વાત કરું. માથે તાલ શેઠો પોથી પાડવી છે અંતારે પણ બને. મોક્ષ એટલે શું થાય? ત્યારે સંસ્થાનો નાશ. જ્ઞાની આપણો આશીર્વાદ આપે છે ત્યારે સંસ્થાનો નાશ થાય. આશીર્વાદ આપે તો શ્રાપ આપ્યો. ખરેખર આશીર્વાદ છે. આ હેઠોળ મૂકી તાર સાચું મળશે. આમો લેપાયા છો એટલે તમે
સાચા સુખથી વંચિત છો. સાચું સુખ જોઈતું હોય એઠવાડું મૂકી દો. આને તો મોડે કે મોક્ષ મુક્ત હોય તો મુક્ત એને ગમતોય નહીં બોલે આમાં મોત જોઈએ. સંસારમાં રહેવું મુક્ત થવા કેવું એ બનવું અસુલભ. સુખધામ અનંત સુખ